હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ફરી સ્વાગત છે તમારું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવીશું ડાયટ પ્લાન રેસીપી. છે મૂગ દાળ ચીલા. આ મેં છે મુગર દાળ લીધી છે, તેને 2 કલાક પલાળી રાખી હતી. હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આ 2 લીલા મરચા છે તે એડ કરશું. થોડું આદું ઝીણું સમારેલું છે તે એડ કરીશું. અને 8-10 કળી લસણની કળી છે તે એડ કરશું. અંદર થોડું પાણી નાખી આપણે તેને ક્રશ કરી લઈશું. આ ક્રશ થઈ ગયું છે. તેને એક બાઉલમાં કાઢીને આપણે આ એક સમારેલી ડુંગળી છે, કેપ્સિકમ, ટામેટા, આ બધી જ વસ્તુને તે બેટરમાં નાખી દઈશું. બીજું પણ તમે નાખો તો નાખી શકો છો, ગાજર કોઈ બી સબ્જી. થોડી અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું. સ્વાદ મુજબ અંદર મીઠું એડ કરીશું. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. અને આ પનીર 100 ગ્રામ જેટલું મેં છીણી રાખ્યું છે તે એડ કરીશું. આમાં પનીર નાખવાથી પનીર સારી રીતે મિક્સ થઈ જાય છે. અને બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું. જરૂર લાગે તો થોડું પાણી એડ કરશું. હવે ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. અને એક વાડકામાં આપણે થોડું બેટર લઈને તેમાં થોડો ઈનો નાખીશું અને તેને એક્ટિવેટ કરવા પાણી એડ કરીશું. અને તેને હલાવી લઈશું. અને પેન ઉપર તેને પાથરીશું. ખીરાને થોડું તેલ લગાવીને ખીરાને પાથરીશું. ખીરું પાથરીને તેને આ રીતે ગોળ ગોળ ફેરવીને વ્યવસ્થિત ગોળ રીતે પાથરી દઈશું. અને પછી તેને આપણે 5 મિનિટ ઢાંકીને થવા દઈશું. એક બાજુ થઈ ગયું છે, તેને આપણે ફેરવી દઈશું અને બીજી બાજુ પણ ચડવા દઈશું 3-1 મિનિટ જેવું. તો તમે જોઈ શકો છો આપણો મૂગ દાળનો ચીલો રેડી છે. તેને તમે દહીં અને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.